કેમ છો ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈએ છે રિવિઝન નહીં પણ શું મહારિવિઝન. મહારિવિઝનમાં આપણે શું મુહૂર્ત કરીએ છીએ આંકડા શાસ્ત્રમાં, જેમાં ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધમાં પાર્ટ 2 આજે આપણે જોવાના છે. તે પહેલા થોડી આપણે જોઈએ ઝાંખી ઝલક हमने अब तक क्या देखा. તો આપણે મહારિવિઝન લેક્ચરમાં આપણે એ શરૂઆત કરી છે કે જે 9મી માર્ચ આપણું જે પેપર છે આંકડા શાસ્ત્રનું, જેમાં પ્રશ્નપત્ર એટલે કે પરીક્ષા લક્ષી આપણે સંપૂર્ણ તૈયારી કરતા છે. પ્રશ્નપત્રમાં જે પ્રશ્નો આવવાનો છે એના માટે આપણે કયો પ્રશ્ન ક્યાં પૂછાય, ચેપ્ટર કેટલા ગુણનું છે, એ દરેકની આપણે ચર્ચા કરી છે. આપણે એવું માનીએ કે 9મી માર્ચે એટલે આપણા માટે યુદ્ધનું મેદાન છે. યુદ્ધના મેદાનમાં આપણા સામે કયા કયા યોદ્ધાઓ સુરવીરો લડવા આવશે, જેની સામે આપણે વિજય મેળવવાનો છે, તેની આપણે જયઘોષ બોલાવી છે. તો આપણે ચેપ્ટર નંબર 3માં સુરેખ નિયત સંબંધમાં આપણે યોદ્ધાઓ જોયા હતા કે સુરેખ નિયત સંબંધના ગામમાં જઈને જો કે કોણ છે, તો એ સહસંબંધનો ભાઈ જ નીકળ્યો. મોટે ભાગે 50% સહસંબંધનો ભાઈ જ નીકળતો, પણ કાલ્પીય સન જેવો દેખાતો છે આ યોદ્ધા, કે જેમાં આપણું જે પ્રશ્નપત્રનું જે છે એ નંબર આપણે ચર્ચા કરી છે. 59 નંબરના યોદ્ધા આપણે સમજી ગયા, પણ સેક્શન સી ને ડી માં જે યોદ્ધા આવવાના છે તેનું આપણે આ લેક્ચરમાં જોવાના છે. તો સૂચના શું વાંચવી? તો તમને સુરેખ નિયત સંબંધ રેખા મેળવો અથવા નિયત સંબંધ રેખા મેળવો આ શબ્દ વંચાય એટલે મગજમાં શું આવવું જોઈએ? તો આ સ્ટેપ આવવા જોઈએ કે મારે પહેલા સ્ટેપમાં x બાર y બાર ગણવાનું છે, ત્યાર પછી b ગણવાનું, ત્યાર પછી a, પછી y કેપ, અને જો પ્રશ્નમાં પૂછે ત્રુટિ ગણવા જવાનું. ખ્યાલ આવે? x બાર બસ તમને ખબર જ છે. b માટે સૂત્ર ઘણા બધા છે, આપણે જોયા છે. કાલ્પીય સનનો સમજ પડી હોય તો બહુ ઈઝી છે. છેદમાં 2 વર્ગમૂળમાંથી એક પણ વર્ગમૂળ આવતો નથી, અને પહેલા વર્ગમૂળમાં જે આવતું તે જ રહેવાનું છે. આવું તમારે યાદ રાખવા જવાનું જ્યારે બી એટલે કે નિયત સંબંધાંક હોય ત્યારે. એનું સૂત્ર છે y બાર ઓછા bx બાર, y કેપ નો a વત્તા bx, અને જો x ની કિંમત આપે તો x ની કિંમત મૂકવા જવાનું, પછી તમારે શોધવાનું ત્રુટિ પૂછે તો ત્રુટિ શોધવા જવાનું. તો એક દાખલો આપણો 59 નંબર પર આવવાનો જ છે. ક્યાં? સેક્શન એફ માં 5 ગુણમાં. પણ સેક્શન સી ને ડી માં જે ટૂંકા દાખલા આવવાના છે, જે વિચિત્ર છે, જે રથમાં હશે નહીં, અલગ હશે, તો આપણે એને વિશે સમજ મેળવવાના છે. સહસંબંધાંકના પ્રેમમાં તમે પડો ને તમને જો બધું જ ખબર પડતી હોય, તો નિયત સંબંધાંકમાં તમને બધું ખબર પડે કે ભાઈ તું છે કોણ. ખ્યાલ આવે? પણ તમારે આના પ્રેમમાં પડવું પડે. પ્રેમમાં પડો, તમને બધાને ખબર છે કે સામે પક્ષે જે પણ હોય તેમનું તમને મોટે ભાગનું બધું જ ખ્યાલ હોય. ક્યારે મળ્યા હતા, શું ખાધું હતું, શું પીધું હતું, ક્યાં ક્યાં ફરવા ગયા હતા, અને કેટલો સમય સાથે પસાર કરે, બધું યાદ રહે ને. આ જ પ્રમાણેના પ્રેમમાં પડવાનું તમારે સહસંબંધાંકમાં. તું છે કોણ, ક્યારે આ સૂત્ર આવે, ક્યારે પછી આવે, અને એના સંદર્ભે આપણા નિયત સંબંધાંકમાં સારામાં સારી એટલે કે અનુભવ લઈને જવાના. આપણે પહેલો પ્રેમ પૂરા, બીજો પ્રેમ આપણો શરૂઆત થવાનો છે. પહેલા પ્રેમનો અનુભવ આપણને મળી ગયો છે કે ભાઈ છે શું ઘટના. તો આપણે દાખલા તરફ જઈએ. જે યોદ્ધાઓ છે આપણે લડવાનું છે 9મી માર્ચે, એના માટે આપણે અહીંયા શું કરતા છે? પૂર્વ તૈયારી, યુદ્ધનું શું કહેવાય? યુદ્ધ અભ્યાસ. તમારી ભાષામાં, ગુજરાતી ભાષામાં યુદ્ધ અભ્યાસ, મારી ભાષામાં રણનીતિ. કે ભાઈ આ સેક્શન છે જેમાં આ ચેપ્ટરમાંથી આ પ્રમાણે દાખલો આવવાનો છે, ત્યારે મારે વિચાર કયો લાવવો રકમ વાંચ્યા પછી, નિયત સંબંધ રેખા દેખાય ત્યારે. એના માટે આપણે સંપૂર્ણ ચર્ચા કરાવતા હોય, તમને સમજૂતી આપતા છે, દાખલા તમને ગણાવતા છે. દાખલા ગણાવ્યા પછી તમારે પણ 2 વખત ગણવા પડશે. જોઈને કઈને આવડતું નથી, પછી તમને એવું થાય કે સાહેબે દાખલો તો ગણાવેલો હતો પણ મને યાદ નથી આવતો, થાય ને. તો એના માટે તમારે પ્રેક્ટિસ પણ કરવી પડશે. તો વાંચીએ આપણે રકમ શું કીધી છે. સૌ પ્રથમ તો શું વાંચવાનું મહત્વનું છે. તો સૌ પ્રથમ તો
નિયત સંબંધ રેખા મેળવો. આવું તમને મોટે ભાગે દાખલામાં અંતે જ આપે, ઉપરથી આપવાના નથી. નિયત સંબંધ રેખા મેળવવા વંચાય. તમારે શરૂઆતથી બધું વાંચતું આવવાનું. નિયત સંબંધ રેખા વંચાય એટલે શું આવવું જોઈએ? એક્સ બાર વાય બાર ગણવાનું છે, બી ગણવા જવાનું છે, એ વાય કેપ એક્સ ની કિંમત અને પછી ત્રુટી. આવું તમને થોડું વિચારતા આવડી જવું જોઈએ. આ વિચાર આવશે તો જ તમારથી દાખલો ગણાવવાનો છે. હવે હું રકમ તરફ જોઉં તો મને એક્સ બાર નો જવાબ 40 અને વાય બાર નો જવાબ 1.2 આપેલો છે. મને આપેલું છે સિગ્મા એક્સ વાય અને એસએક્સ નો સ્ક્વેર, બે માહિતી આપી છે. તો બીજા સ્ટેપમાં જ્યારે મારે બી ગણવાનો થાય ત્યારે આ બે માહિતી પરથી મારે વિચાર કરવો પડે કે મારે બી માં કયા પ્રકારનું સૂત્ર મૂકવા જવાનું. રકમ વાંચીને શું વિચાર કરવાનો એ ખ્યાલ હોવો જોઈએ. ફરી રિપીટ કરીએ. નિયત સંબંધ રેખા મેળવો. આ વંચાય એક્સ બાર વાય બાર આપેલું છે તો પહેલો સ્ટેપ તૈયાર જ છે. પણ બીજા સ્ટેપમાં બી માટે તમને જે માહિતી આપી એ જોઈને પછી તમને સૂત્ર યાદ આવવું જોઈએ કે મારે આ પ્રમાણે સૂત્ર મૂકવાનું છે. જોઈએ આપણે કયા પ્રકારનું સૂત્ર મૂકવાનું તે. તો બી બરાબર કોર્ટ મેરેજ નું તો આપેલું છે, પણ નથી તમને સિગ્મા એક્સ નો વર્ગ કશે આપ્યો, ના સિગ્મા એક્સ નો સરવાળો આપ્યો. આપણને માત્ર એક્સ બાર વાય બાર સિગ્મા એક્સ એસએક્સ નો સ્ક્વેર આપેલો છે. તો આ બે નું સૂત્ર કેવી રીતના લખવું, કન્ફ્યુઝન થાય ને. તો જે પ્રકારે માહિતી આપે તે પ્રકાર સૂત્ર તૈયાર કરવા જવાનું. આપણે 5 જ જોઈ ગયા છે. તમે કહેતા હો તમને બતાવી એક વખત. એ સૂત્ર રહી ગયા છે લાવવાના. ઓકે, છે. તો આમાંથી કોઈ સૂત્ર આવે એવું છે તો તમે કહેશો કે આ સૂત્ર આવે. આવે ને? સૂત્ર 1 2 3 4 5, 5 જ તમારે યાદ રાખવાના છે, વધારે યાદ નથી રાખવાના. તો લખીએ આપણે બી બરાબર સિગ્મા એક્સ વાય માઇનસ એન ગુણ્યા એક્સ બાર ગુણ્યા વાય બાર છેદમાં એન ગુણ્યા એસએક્સ નો સ્ક્વેર. જે પ્રકારે તમને માહિતી આપે તે પ્રમાણે સૂત્ર તૈયાર કરવા જવાનું. એક્સ વાય એટલે કે કોર્ટ મેરેજની માહિતી તમને આપી જ છે, પણ સિગ્મા એક્સ નો વર્ગ કે સિગ્મા એક્સ નથી આપ્યું, તમને એક્સ બાર વાય બાર અને એસએક્સ નો સ્ક્વેર આપેલો છે. તો બી ના સૂત્રમાં સિગ્મા એક્સ વાય શુભ મુહૂર્ત થાય, આગળ એન આવતો નથી, એન માઇનસ પછી આવે એક્સ બાર ને વાય બાર બેની સાથે, અને છેદમાં તો એન રહેવાનો છે અને છેદમાં વાય નું પિક્ચર આવતું નથી. હવે આપણે કિંમત મૂકીએ તો સિગ્મા એક્સ વાય નો જવાબ છે તમારી પર 306 માઇનસ એન નો જવાબ કેટલો, તમને 6 દિવસની માહિતી આપી છે. એટલા દિવસની 6 ક્યાં વાંચવું એનો પણ તમારી પર ખ્યાલ હોવો જોઈએ. એટલે વાંચતું જઈને તમને એન ક્યાં છે, સિગ્મા એક્સ કેટલો છે, એક્સ નો સ્ક્વેર કેટલો છે એ પણ સમજાવવું જોઈએ. એન ની કિંમત 6, એસએક્સ નો સ્ક્વેર તૈયાર આપેલો છે 20, અંશમાં જોઈએ તો 306 માઇનસ કેલ્સી વાપરવાની 6 ગુણ્યા 40 ગુણ્યા 1.2 તો 288 છેદમાં 120. તો 306 માઇનસ 288 તો ઉપર રહેવાના કેટલા 18 ભાગ્યા 120 કરી નાખીએ તો તમારો જવાબ 0.15 આવવાનો છે. ત્યાર પછી ગણીએ આપણે એ ગણીએ વાય બાર ઓછા બી એક્સ બાર. સ્ટેપ તમારા મગજમાં આવી જવો જોઈએ. વાય બાર નો જવાબ છે 1.2 માઇનસ બી નો જવાબ છે 0.15. એક્સ બાર નો જવાબ છે તમારી પર 40. 1.2 માઇનસ 0.15 ગુણ્યા 40 કરીએ તો 15 ચોક 60 એટલે 6, તો માઇનસ 4.8 જવાબ તમારો આવવાનો છે. હવે મારે ગણવાનું વાય કેપ.
એ વત્તા bx, એનો જવાબ છે -4.8 પ્લસ બીનો જવાબ છે 0.15. એક્સ ની કિંમત લખવાની નથી, એક્સ બેઠું લખવાનું, પછી જોવાનું કે સૂચના આપી, કોઈ આંકડો આપ્યો, નિયત સંબંધ રેખા વંચાઈ, પછી વાંચવા જવાનું. જે પણ આંકડો આપે તે 100% એક્સ નો આપવાના છે, બીજો કોઈ આપવાના નથી. જાણે કે ભાઈ તમારી ચાંદ ડૂબતી નથી, એટલે કે તમને સૂચનામાં એવું તમારે વાંચવા નહીં જવું પડે કે 42 ડિગ્રી સેલ્સિયસ એટલે એક્સ ની માહિતી કહેવાય, એટલે એક્સ ની કિંમત છે. આ બધું તમારે વિચારવાની કોઈ જરૂર રહેતી નથી. એ લોકો બી સમજે કે તમે ભગત માણસ જ છો, વાંચવામાં બહુ રસ લેતા નથી, કે તમારા લોકોનો જૂસ નીકળી જાય એમાં. એટલે એ પણ તમને માહિતી સારી રીતના જ આપવાનો છે. એક્સ બરાબર 42 લેતા તો -4.8 પ્લસ 0.15, એક્સ ની કિંમત લખવાની છે 42, -4.8, 42 ગુણ્યા 0. કરીએ તો 6.3 -4.8. તો તમારો જવાબ હતું, હું જો લૂંટાઈ ગયું એમ કે ને 1.5, 1.5 અને લાખ રૂપિયામાં છે એકમ કોનો? વાય નો. એટલે 1,50,000 તમારો આન્સર આવે. એમ કે 1.5 લાખ એટલે આટલા કહેવાય, દરેકને ખ્યાલ તો છે ને એ બધું તો યાદ રહેશે આટલું? સમજાય? સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમે જ્યાં રકમ વાંચો ત્યારે નિયત સંબંધ રેખા દેખાય એટલે મગજમાં આવું છે કે x બાર y બાર ગણવાનું છે. તૈયાર આપ્યા છે. બી માટે માહિતી સોરી તો મને સિગ્મા એક્સ ને એસએક્સ નો સ્ક્વેર આપેલો છે, તો બી માં કયા પ્રકારે સૂત્ર તૈયાર કરવાનું એ પેલા 5 તમને યાદ રહેવા જોઈએ. એનાથી વિશેષ કંઈ આવતું જ નથી. બરાબર છે? યાદ રહેશે. સિગ્મા એક્સ વાય માઇનસ એક્સ બાર નો વર્ગ વાય બાર નો વર્ગ છેદમાં n ગુણ્યા એસએક્સ નો સ્ક્વેર. આ ક્યારે લખવાનું? જ્યારે તમને એસએક્સ નો સ્ક્વેર આપેલો હોય, એક્સ નો સ્ક્વેર આપ્યો હોય, કોનો? સિગ્મા એક્સ નો સ્ક્વેર નહીં આપે ત્યારે આ પ્રમાણે ધંધો કરવા જવાનો. યાદ રહેશે? n ગુણ્યા એક્સ બાર ગુણ્યા વાય બાર છેદમાં n એક્સ નો એસ એક્સ નો સ્ક્વેર. પછી એ તમને આવડતું જ છે, વાય કેપ એ પણ આવડે, કિંમત મુકતા આવડવાનું છે. યાદ રહેશે? આ સમજાય? પાકો? મગજમાંથી બહાર જવું જોઈએ નહીં. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. વાંચીએ. નવો દાખલો છે. બે પ્રકારની માહિતી આપણને પૂછી, એટલે ટૂંકમાં 2 દાખલા આપણને આપેલા છે. સૌપ્રથમ આપણે પહેલો દાખલો જોઈએ. શું કીધું છે? તો કીધું છે કે y ની x પરની નિયત સંબંધ રેખા, નિયત સંબંધ રેખા આપી એટલે મગજમાં ચિત્ર દોરાઈ ગયું તમારું? ચિત્ર દોરાઈ જ જવું જોઈએ. નિયત સંબંધ રેખા આપણને આપી છે. x નો મધ્યક એટલે કે x બાર 6 આપ્યો છે, તો y નો મધ્યક શોધો. પછી તો બીજું પિક્ચર છે, આપણે પહેલું જ પિક્ચર સેટ કરીએ. તો નંબરે આપણે 1 ની ગણતરી કરવાના છે. નંબર 2 માટે આપણે પેલો ભાગ રાખીએ. બરાબર? તો આપણને દાખલામાં y કેપ આપેલો છે 12 ઓછા 1.5x, x બાર આપણને આપેલો 6, y બાર ગોતવા કીધો. કીધો ને? ગોતીલા બેટે ગોતીલા. ગોતી લો એમ કે ને પેલું, હા તે જ આ ગોતી લેવાનું છે. તો તમને દાખલામાં y કેપ આપે x બાર અને y બાર, તો શું કરવાનું? તો મારે ગણવાનું કે y બાર એક તો આવે ક્યાં? તો y બાર ક્યાં આવે? તો હવે એ પણ ખબર નહીં કે y બાર ક્યાં આવે. તો આપણને y કેપ જે આપે એ y કેપ નું સૂત્ર શું આવે? a વત્તા bx આવે. ખ્યાલ આવે ને? y કેપ નું સૂત્ર શું આવે? a વત્તા bx. તો હવે x બાર ને y બાર એના સૂત્રમાં આવે કે b ના સૂત્રમાં આવે? એ તો યાદ હશે ને? હા સાહેબ યાદ છે કે x બાર ને y બાર કોના સૂત્રમાં આવે? b ના. તો એનો મતલબ કે b વાળું પિક્ચરમાં કઈ નહીં, એમાં આવે. ઘણા બધા ઊંઘમાં જ છે. ક્યાં આવે? એના સૂત્રમાં. યાદ છે ને? આપણે લખી ગયા, બતાવી દઈએ. a બરાબર y બાર ઓછા bx બાર. તમને માત્ર આટલું જ આપવામાં આવે
ત્યારે તમારા મગજમાં વિચાર એ આવવો જોઈએ કે એક્સ બાર અને વાય બાર ક્યાં આવે? એના સૂત્રમાં. શું છે એનું સૂત્ર? વાય બાર ઓછા બી એક્સ બાર. તો મળી જાય. પણ તમને આ વાય કેપ દેખાય એમાં એનું જે સૂત્ર છે લખવાનું અને તમારે સમજવાનું કે કેવી રીતના આમાં ઘડામણ કરવાની છે. તો લખવાનું સૂત્ર કોનું? એનું. વાય બાર ઓછા બી એક્સ બાર. એનો જવાબ કેટલો કહેવાય? તો એનો જવાબ 12 કહેવાય. અને જો તમને કોઈ પૂછે કે બી નો જવાબ કેટલો કહેવાય તો તમે કહી શકો કે -1.5. કેટલો? -1.5. પૂછે તો નથી પૂછવું. વાય બાર નો જવાબ આપણી પર નથી. બી નો જવાબ છે -1.5 અને એક્સ બાર નો જવાબ છે 6. જો બંને જવાબ જરૂર પડ્યા જ છે. એટલે તમે વાંચો ત્યારે તમારે કેટલું સમજવાનું એનો ખ્યાલ તમને આવવો જોઈએ. એનો જવાબ 12 કહેવાય. બી નો જવાબ પ્લસમાં લખવાનો. એનો મતલબ કે બી નો જવાબ માઇનસમાં હશે 1.5 એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા છે. યાદ રહેશે આટલું? તો વાય બાર નો જવાબ છાપ્યો નથી. બરાબર? માઇનસ નું માઇનસ અને બી નો જવાબ કાઉન્સમાં લખવાનો 1.5 ગુણ્યા 6 તો 12 બરાબર વાય બાર માઇનસ માઇનસ પ્લસ ઘરની બહાર માઇનસ ઘરમાં માઇનસ ગુણાકારનો સંબંધ ધરાવે. ગુણાકારમાં 2 માઇનસ તો પ્લસ થઈ જવાનું છે. યાદ રાખજો. અને 15 છંગ 90 એટલે કેટલા? 9. તમારી પર આ જિંદાબાદ જ છે. 1.5 ગુણ્યા 6 9 જ આવે. ખ્યાલ આવે? બાજુ પલટ કરી દઈએ તો 12 પ્લસ ના માઇનસ એ દરેકને ખ્યાલ હશે ને? એ પણ નથી ખબર. બાજુ પલટ કરે તો પ્લસ નું માઇનસ થાય. તો વાય બાર નો જવાબ કેટલો આવે? 3. સમજાય? હવે તમને 2 માર્કમાં જ આપવાના છે. પણ મહત્વની વસ્તુ સમજવાની એ છે કે વાય કેપ આપે તો તમારે જે સૂત્ર લખી દેવાનું a વત્તા bx. એનો જવાબ કેટલો કહેવાય? બી નો જવાબ કેટલો નક્કી કરી નાખો. અને પછી એક્સ બાર ને વાય બાર. તો વાય બાર શોધવું છે તો વાય બાર આવે ક્યાં? એના સૂત્રમાં. સૂત્ર એનું લખવા જવાનું. એટલે આ પ્રમાણે તમારે વિચારવાનું અને યાદ રાખવાનું છે. જશે આટલું યાદ? જે નેક્સ્ટ દાખલા તરફ શું છે નેક્સ્ટ દાખલો? તો વાંચીએ. તેમાં કીધું છે કે વાય ની એક્સ પર નિયત સંબંધ રેખા. વાહ, એવું જ આપ્યું. વાય બાર 18 આપ્યો જો. તો એક્સ બાર ની કિંમત શોધો. વાહ બેટે વાહ, એમ કે ને તમે. વાય કેપ આપેલો છે 11.5 વત્તા 0.65 એક્સ અને વાય બાર આપેલો છે 18. એક્સ બાર શોધવાનો છે એમ કે. તો આપણે વાય કેપ નું સૂત્ર આપણને ખબર જ છે કે a વત્તા bx થાય. એનો અર્થ એવો થાય કે એનો જવાબ 11.5 અને બી નો જવાબ 0.65 થાય. આવો આવી જ જાય. ક્યારે આવે? તમારી પાસે પ્રેક્ટિસ હોય, અનુભવ હોય અને શું આવડત હોય ત્યારે. પ્રેક્ટિસ હોય, અનુભવ બી, પણ આવડત જ નહીં હોય કે શું થાય તો નથી થવાનું. સમજાય આટલું? એની કિંમત 11.5 કહેવાય. બી નો 0.65. હવે તમને આવડવાનું જ છે કે લખવાનું સૂત્ર એનું વાય બાર ઓછા બી એક્સ બાર. એનો જવાબ 11.5 વાય બાર નો જવાબ 18 માઇનસ બી નો જવાબ 0.65 કાઉન્સમાં એક્સ બાર. બાજુ પલટ કરી દઈએ તો 0.65 એને આપણે લેફ્ટ સાઈડમાં લેતા આવીએ એટલે એ માઇનસ નું થઈ જવાનું છે પ્લસ અને એની જગ્યાએ જવાનો કોણ? આ બાજુથી 11.5 જે પ્લસમાં છે તે માઇનસમાં થઈ જવાનો. તો એક્સ બાર બરાબર 18 ઓછા 11.5 કરી દેવો. 18 ઓછા 11.5 તો 6.5 અને 0.65 જે ગુણાકારમાં છે તેને ભાગાકારમાં લઈ જાવ તો 6.5 ભાગ્યા 0.65 તો તમારો જવાબ કેટલો આવવાનો છે? 10. એક્સ બાર નો જવાબ કેટલો આવે? 10. બે માંથી કોઈ પણ એક પ્રકારે તમને 2 માર્કમાં દાખલો આપી શકે. સમજે પડ્યું છે કે વાય કેપ આપે તો એમાં એ અને બી ની માહિતી તમને મળી જ ગઈ છે આ સમજવાનું. અને એક્સ બાર વાય બાર પૂછે
તો બી માં જ મારે જવાનું છે. આવું તમારા મગજમાં અહીંયા ફિટ થવું જોઈએ. જઈએ નેક્સ્ટ દાખલા તરફ. રકમ વાંચવાની સાથે વિચાર ક્યારે આવશે? પ્રેક્ટિસ કરશો ત્યારે. અને પ્રેક્ટિસ કોણ કરે? જેના રીલ્સ જોવામાં મજા નહીં આવતી હોય તે જ હોય, બરાબર ને? તે જ પ્રેક્ટિસ કરે. બાકી રીલ્સ જોવા મજા જે ના આવે તે પ્રેક્ટિસ બહુ ઓછું કરે. રિયલ લાઈફમાં જીવવા માટે હોય તો તમારે રીલ્સ માંથી બહાર આવવાનું. ની જીવવું હોય તો વાંધો નથી. 17 ફરી પાછા તમને બે દાખલા પૂછેલા છે, અલગ અલગ પ્રકારની માહિતી આપીને. વાંચીએ તો પહેલામાં x બાર y બાર બી નિયત સંબંધ રેખા મેળવો એમ કે. બીજામાં x બાર y બાર બી માટે કઈ ગણવા આપ્યું, નિયત સંબંધ રેખા મેળવો. અને x બાર 65 હતો એની કિંમતનું અનુમાન પણ મેળવવાનું છે એમ કે. તો આપણે પહેલા દાખલાનું સેટઅપ કરીએ. તો પહેલા દાખલામાં તમે વાંચ્યું હોય તો x બાર ને y બાર આપેલો શાના માટે હોય એ શોધવા માટે હોય. હવે આવડી જવું જોઈએ ક્યારે? નિયત સંબંધ રેખા વંચાઈ હોય ત્યારે. બી આપેલો છે. કેટલું સારું, પહેલો સ્ટેપ પણ આપ્યો, બીજો બી આપ્યો. શોધવાનો શું? ત્રીજો સ્ટેપ. શું ગણવાનો સીધો? ત્રીજો સ્ટેપ. કેમ ત્રીજો સ્ટેપ? તો પહેલા બે સ્ટેપનો જવાબ મને આપેલો છે. y બાર નો જવાબ 11 માઇનસ બી નો જવાબ 1.2, x બાર નો જવાબ 5. તો 12 પંચે 60 એટલે 6. તો એનો જવાબ કેટલો આવે? 5. અને y કેપ બરાબર a વત્તા bx. એનો જવાબ 5, બી નો જવાબ 1.2, x નો જવાબ નથી આપ્યો. તો અહીંયા આપણો દાખલો પૂરો. પણ આવા વિચાર તમને ક્યારે આવે? કે તમને સ્ટેપ ખબર હોય ત્યારે. પહેલો સ્ટેપ x બરાબર આપેલો છે તૈયાર, બી એ પણ તૈયાર આપેલો છે. નિયત સંબંધ રેખા પૂછી એનો મતલબ કે મારે ત્રીજા સ્ટેપમાં એ ગણવા જવાનું, ચોથા સ્ટેપમાં y કેપ. પિક્ચર પૂરું. યાદ રહેશે આટલું? સમજવાનું કેવી રીતના એની શીખ લઈને જવાનું છે. પ્રેક્ટિસ અતિ મહત્વની છે. નંબર 2 ના ઘરમાં જોઈએ તો પહેલો સ્ટેપ x બાર અને y બાર ગણીને આપણને તૈયાર આપેલો છે. બીજો સ્ટેપ બી આપેલો નથી. આપણે સૂચના છે કે નિયત સંબંધ રેખા મેળવવાની છે, તો બી આપેલો નથી. તો ક્યાંથી મળે? તો આપણને કોવેરિએશન આપેલું છે ને sx નો સ્ક્વેર. તમે કે ને વાહ બેટે મોજ કરી દી, બધું આપેલું જ છે. શું લખવાનું આવે? કોવેરિએશન xy છેદમાં sx નો સ્ક્વેર. તૈયાર આપ્યું છે ને? તો કોવેરિએશન નો જવાબ કેટલો કહેવાય? તો કોવેરિએશન નો જવાબ કહેવાય 3. sx સ્ક્વેર નો જવાબ કેટલો કહેવાય? 5. પહેલા હાથે પહેલું અને બીજા હાથે પહેલું sx નો સ્ક્વેર છે. તો એનો જવાબ 5 કહેવાય. પહેલા હાથે પહેલું, પછી કોવેરિએશન છે એનો જવાબ કેટલો કહેવાય? 3. તો 3 ના છેદમાં 5 એટલે 0.6 બી ગણાય. ત્યાર પછી આપણે અમદાવાદનો એ ગણીએ. y બાર ઓછા બી x બાર. y બાર નો જવાબ 75 માઇનસ બી નો જવાબ 0.6, x બાર નો જવાબ છે 60. તો 75 માઇનસ 36. ગણવું પડે ને તમારા માટે. હા, પાછું ગણવું પડે સાહેબ, ખોટું તમે ગણી નાખ્યું તો કે 0.6 ગુણ્યા 60, 36 માઇનસ 75. તો તમારો જવાબ 39 આવે. કેટલા આવે? 39. ત્યાર પછી y કેપ a વત્તા bx. એનો જવાબ 39 પ્લસ બી નો જવાબ 0.6. x માટે આપણને સૂચના આપી છે કે x બરાબર 65 લેવાના છે. તો લખીએ આપણે x બરાબર 65 ઉચકીને મૂકતા 39 પ્લસ 0.6 કૌંસમાં x ની કિંમત લખવાની કેટલી? 65. ખ્યાલ આવે? 39 છાપવાનું બેઠું જ, પ્લસ ના પ્લસ લખવાના, બી નો જવાબ લખવાનો અને x નો જવાબ 65 લેવાનો છે. 39 માં છેડખાની કરવી નહીં. 0.6 ગુણ્યા 65. તો ફરી પાછા 39 જ આવે એમ કે. તો 39 અને 39 એટલે કેટલા? 78.
થાય 78. 39 વત્તા 39 થવાના કેટલા 78. એકમ આપેલો છે, એકમ વિશે કઈ આપ્યું નથી, લખવાની કઈ જરૂર નથી. આ તમારો જવાબ થશે. આટલું યાદ રહેશે. રકમ વાંચવા વખતે શું કાળજી રાખવી એના પર આપણે વધારે ભાર આપીને ચર્ચા કરતા છે, અને યાદ રહેવું જોઈએ. રહેશે? ખ્યાલ આવે ને શું ગણામણ કરવાની? કોવેરિએશન આપે એટલે આવતું જ નથી, છેદમાં સેક્સનો સ્ક્વેર બી માટે બેસી જવું છે મગજમાં. યાદ રહેશે ને એક્સ બાર વાય બાર નો જવાબ ને બી નો જવાબ સીધું એનો જ ગણતરી કરવા જવાનું. ક્યારે? નિયત સંબંધ રેખા હોય ત્યારે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. પછી તમે પરીક્ષા આપવા જાઓ અને તમને એવું થાય કે સાહેબે દાખલો જે ભણાવેલો છે બધા મને યાદ છે, પણ ખાલી યાદ કા વિડીયો જોઈને યાદ છે, એને નોટમાં લખ્યું જ નથી, તો એને ખબર જ નહીં પડે કે આના પછી શું લખવાનું. તમારી જે આંખ છે એ મોબાઈલનો કેમેરા નથી કે સ્ક્રીનશોટ પડી જાય એમાં. પડે સ્ક્રીનશોટ? નથી ને કેમેરા જેવું. કેમેરામાં તમે ક્લિક કરો બધું કેચઅપ કરી લે, પણ તમારી આંખ એ કેમેરા જેવી નથી કે આમ કહીને તમે એકવાર બંધ કરીને ખોલી લો તમને પૂરેપૂરું બધું યાદ રહી જાય. કઈ યાદ નથી રહેતું, જતું રહે બધું. તમે તમારા આંખને મોબાઈલ જેવું નહીં સમજતા. બરાબર છે? પ્રેક્ટિસ કરવી મહત્વની છે. તો y ની x પરની નિયત સંબંધ રેખા તમને પૂછી જ છે. પૂછી ને y કેપ આપી દીધો એટલે મગજમાં શું આવી ગયું કે ભાઈ a ને b નો જવાબ મને નથી મળવાનો છે. આ વિચાર આવવો જ જોઈએ. ક્યારે આવશે? તમે આવું જોયું હોય, ગણ્યું હોય અને સાંભળ્યું હોય અને પ્રેક્ટિસ કરી હોય, બધું જ આવડી જાય. પછી sy ને sx એ ક્યાં આવે? બીના સૂત્રમાં આવે. આ પણ ક્યારે આવે? સૂત્રનું ભાન હોય ત્યારે. અથવા તો x બરાબર માં આવું કઈ આવે? નહીં આવે. એમાં આવે કઈ આવું? નહીં આવે. કેપમાં આવે. તો બાકી બચ્યો શું? બી માં. સિમ્પલ છે ને? તો નિશ્ચાયકતાનો આંક, નવો ટોપિક. નિશ્ચાયકતાનો આંક શોધો. તો નિશ્ચાયકતાનો આંક એટલે કેપિટલ R નો વર્ગ સ્મોલ r નો વર્ગ બરાબર ક્વેશ્ચન માર્ક આ શોધવાનું છે. નિશ્ચાયકતા આંક માટે સિમ્બોલ છે કેપિટલ R નો વર્ગ. હશે યાદ? તો આપણે એની ગણતરી કરીએ, બે ભાગમાં ગણતરી કરીએ પછી આપણને મુશ્કેલી નહીં પડે. તો આપણને y કેપ આપેલું છે, y કેપમાં આપેલું છે કે x છેદમાં 2 વત્તા 5 sy જેમ sx બરાબર 5/8. તો મેં તમને કીધું કે y કેપ જો આપે તો y કેપ આપે ત્યારે શું કરવાનું? તો y કેપ નું સૂત્ર લખવાનું અને a અને b ની કિંમત નક્કી કરવાનું. આ વિચાર તમને આવવો જોઈએ. ક્યારે? y કેપ નો જવાબ આપે ત્યારે. વિચારવું શું એ પણ તમને કીધું છે. એટલે તમને y કેપ દેખાય તમારા મગજમાં આઈડિયા આવવો જોઈએ કે આવું કઈ મારે લખવા જવાનું અને એના પરથી મને a અને b ની કિંમત મળશે. આ સમજવું અતિ મહત્વનું છે. ખ્યાલ આવે? તો a નો જવાબ અને b નો જવાબ કેટલો કહેવાય? તો x વાળું પિક્ચર આપણને જો પહેલા આપેલું છે ને? શું આપેલું છે કે x ના છેદમાં 2. એનો મતલબ કે 1x હોય ને છેદમાં 2 છે એવું કે. તો b નો જવાબ કેટલો કહેવાય? 1 ના છેદમાં 2. x તો બાજુમાં બેહેલો છે આરામથી. છે ને? તો b નો જવાબ મારી પર 1 ના છેદમાં 2 છે આવું કહેવાય. સમજાશે આવું? યાદ રહેશે? અંશમાં કઈ નહીં તો 1 કહેવાય. કેટલાક એટલા બધા હોશિયાર કે જવાબ 2 લખે. ખબર નહીં કે રીતના 2 લખે. 9 ગણિત લઈને આવી જાય. હવે એનો જવાબ કેટલો કહેવાય? તો એનો જવાબ એક કુવાર હોય એનો જવાબ 5 કહેવાય. હવે sy ને sx એના સૂત્રમાં આવે કે બી માં આવે? એમાં તો y બાર ને x બાર ને એવું આવે. આવે ક્યાં? બી માં. તો હવે આપણે બી નું સૂત્ર જોવાના છે કે બી બરાબર કયું સૂત્ર આવે? યાદ આવે? આવી જ જવું જોઈએ. શું આવી જવું જોઈએ?
નિશ્ચયકતાનો આંક એટલે કેપિટલ આર નો વર્ગ એટલે કે સ્મોલ આર નો વર્ગ મારે શોધવાનો છે. એટલે કે બી વાળા સૂત્રમાં આર પ્રમાણે જ ગણતરી કરવાની. આવો વિચાર આવવો જોઈએ. sy ના છેદમાં sx. બી નો જવાબ 1/2. આર ખબર નથી. sy નો જવાબ પહેલાનું સેટિંગ એટલે 5 અને sx નો જવાબ 8 કહેવાશે. બાજુ પલટ કરી દઈએ તો 8 ઉપર ને 5 નીચે. બાજુ પલટ કરે એટલે તમારી અંશ વાળી રકમ છેદમાં ને છેદની અંશમાં આવી જવાની છે. તો છેદ વાળો 8 અંશમાં, 5 વાળો અંશ છેદમાં જવાનો. તો તમારો જવાબ આર નો 0.8 આવે. કેટલા આવે? 0.8. નિશ્ચયકતાનો આંક એટલે કેપિટલ આર નો વર્ગ બરાબર સ્મોલ આર નો વર્ગ બરાબર 0.8 નો વર્ગ બરાબર 0.64. આવું કઈ તમને દેખાવું જોઈએ. ખ્યાલ આવે? સિમ્પલ લોજિક લગાવવાનું છે. માહિતી વાંચવાની. વાય કેપ આપે એટલે એ ને બી ની કિંમત મળશે આવું ખ્યાલ આવી જવો જોઈએ. sx ને sy આપેલો છે એનો મતલબ કે એ માં નહીં આવે, વાય કેપમાં નહીં આવે, x બરાબર નહીં આવે ક્યાં? બી માં. એટલે એનો બી માં ઉપયોગ કરવાનો. એનો ખ્યાલ તમને આવવો જોઈએ. નિશ્ચયકતાના એટલે શું યાદ રાખજો? કેપિટલ આર નો વર્ગ એનો સૂત્ર સ્મોલ આર નો વર્ગ એટલે આર નો જવાબ જ્યાં સહસંબંધક એનો વર્ગ કરી દેવાનો. તે બી ના સૂત્રમાં આવવાનું છે. અને બી ની કિંમત એવું નહીં કે પહેલું જ આપે, આ રીતના પણ આપી શકે. બરાબર? 4 + 5 કરો તો એ 9 થાય. 5 + 4 કરે તો એ 9 થવાનું છે. 4 + 5 અથવા 5 + 4. a વત્તા bx લખો અથવા bx વત્તા a લખો, સરખું જ થવાનું છે. જોતા આવડી જવું છે કે કોણ ક્યાં છે. અને અંશમાં કઈ નહીં આપે તો એક કહેવાય. બિલકુલ ભૂલાવું જોઈએ નહીં. સબકા માલિક એક એમ કે ને, બધું છે તેનું તે જ. પણ આપણે આપણા આનાથી બહુ આગળ વધી ગયેલા એટલે થશે આટલું. બીજો દાખલો જોઈએ જેમાં સૂચના એવી આપી છે કે નિયત સંબંધ રેખા તમને આપી. અરે બાપરે, જબરી નિયત સંબંધ રેખા આપીને. નિયત સંબંધ રેખામાં તો આવું કઈ આવે? વાય કેપ a વત્તા bx ને એવું આવે. આ શું આપ્યું સાહેબ? અને શોધવા કીધું નિયત સંબંધક બી ની કિંમત શોધો. છે ને? નથી આવડતું. નહીં થવું જોઈએ આવું. કોને થાય? કે જેણે પહેલી વખત પણ જોયું નથી ને સીધું ક્યાં જોયું? નવમી માર છે. તો પછી ટીપ ટીપ બરસા પાણી સોંગ યાદ આવી જાય તમને? તમે બધા પાણી થઈ જાઓ. સેટઅપ જો કેવી રીતના કરવાનું છે. તમને જે આપેલું છે તે આપણે જોઈએ કે 4x 5y - 65 = 0. નિયત સંબંધ રેખા એનો મતલબ એવો થાય. શું થાય? કે y કે બરાબર a વત્તા bx ના ફોર્મમાં આવવું જોઈએ. પહેલી માહિતી એની ને મારે બીજી માહિતી બી કહેવાય. આવો મને ખ્યાલ છે. તો મને જે આપેલું છે 4x + 5y - 65 = 0, એમાં શું કરવાનું? તો આપણી પર જે y વાળો માણસ બેઠો છે ને 5y, એને આપણે લેફ્ટ સાઈડમાં રાખીએ, બાકીનાને મોકલી આપીએ. તો -65 ને મોકલી આપતા +65 થાય અને 4x ને મોકલી આપતા -4 થાય. માઇનસ સાહેબ તમે પહેલા કેમ નહીં લખ્યું? તો સાહેબ આ પ્લસ છે, બાજુ પલટાવે તો માઇનસ થવાનું, એટલે આપણે પહેલા માઇનસ વાળાને પહેલા લખી દીધું પ્લસમાં ને પછી લખ્યું માઇનસ. કોઈની ઈચ્છા એવી જાગે માં તો સાહેબ આવું કરવું છે કે 5y બરાબર -4x વત્તા 65. તો ભાઈ તને જે પસંદ આવે તે કરી શકે. બરાબર છે? હવે આપણે તો માત્ર y જ જોઈએ, 5 નહીં જોઈએ. તો એ ક્યાં છે? ગુણાકારમાં. બાજુ પલટ ક્યાં જવાનો? ભાગાકારમાં. તો y બરાબર 65 - 4x આખાના છેદમાં 5. મા બાપની સાથે દીકરો બહુ સારી રીતના રહેતો હોય પણ જો ઘરમાં વહુ આવે તો ભાગલા પડે. 90% કિસ્સામાં આવું જ થાય. 10% કદાચ સાથે રહી શકે, બાકી 90% કિસ્સામાં વહુ આવે એટલે ઘરમાં છૂટા થઈ જવાનું. આ વહુ આવી 5 નામની તો અલગ અલગ કરી દેવાના, મા બાપને બી અલગ કરી દેવાના કે ભાઈ 1 મહિનો તું મારી સાથે અને બાકીનો મહિનો તું બીજા દીકરા સાથે ખાઈ શકે, એવું કહી શકે ને. તો 65 / 5 એટલે 13.
અને પેલું થવાનું 4x/5 એટલે 4/5. કોઈની ઈચ્છા હોય તો પોઈન્ટમાં ફેરવી નાખો, વાંધો નથી. હવે આવું તમને કઈ દેખાય આટલે? આ તો દેખાય જો એનો જવાબ 13. એનો જવાબ કેટલો વંચાય? -4/5. હા એ જ દેખાવું જોઈએ. જવાબ પ્લસમાં આવે, શામાં આવે? પ્લસમાં, પણ અહીંયા શામાં થઈ ગયો? માઇનસમાં. એનો મતલબ કે મારો બી નો જવાબ -4/5 છે. કોઈની ઈચ્છા મારે તો પોઈન્ટમાં લખવું છે તો ભાઈ તું પોઈન્ટમાં લખી શકે. યાદ રહેશે આ? ગણવાનું શું છે એનો આઈડિયા આવી જવો જોઈએ. થાય પાક્કું? એ થતું હોય તો વાંધો નહીં. તો આપણો કાર્યક્રમ અહીંયા પૂરો થાય. કોનો? આ દાખલાનો. હા, જો આપણો લેક્ચર બાકી છે, ભાગતા નહીં. ખ્યાલ આવશે ને? કેવી રીતના ગણતરી કરવાની? તો y ને કરતા બનાવવાનું, બાકી બધું પેલી બાજુ મોકલી આપવાનું. એકલો 5 65/2 ની જાય, બંનેના છેદમાં જવાનું છે. x વાળી માહિતી એટલે b મળે. આપણે આમાં પણ જોઈ ગયા છે ને? સમજ પડવી જોઈએ. શું યાદ રહેવું જોઈએ કે y કેપ આપ્યો દાખલામાં, એનો મતલબ કે a અને b બંને માહિતી મને મળશે. ક્યાં તો એના ઘરમાં કોઈ ગણવાનું હશે, ક્યાં તો b ના ઘરમાં. બે માંથી કોઈ ઘરમાં મારે ગણવા જવાનું. આવું નોમી માર્ચ હોઈ શકે. બે માંથી એક પ્રકારનો દાખલો, નિશ્ચયકતાનો આંક એટલે કેપિટલ R નો વર્ગ, એ ક્યાં આવે? બી ના ઘરમાં. યાદ રહેશે? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. કુછ નયા લાતે હૈ. કઈ આપણે નવું જોઈએ. શરૂઆત માર્ચ 2018 પેલું પેપર હતું, ખબર ને? નવો સિલેબસ આવેલો પછી, જેમાં આવો દાખલો તમને 3 માર્કમાં 18, 19, 20 એ સમયે ઘણી વખત પૂછી નાખેલો કે એક્ઝામ જુલાઈમાં હોય કે પછી માર્ચમાં હોય, ઘણી વખત પૂછ્યો છે. પણ છેલ્લા 2 વર્ષ થઈ ગયા, દેખાયો બહુ નથી, અદ્રશ્ય જેવો થઈ ગયેલો છે. તો આ વર્ષે માર્ચ 2026માં આવો કોઈ દાખલો હોઈ શકે. કયો? આપણે જે ગણાવતા છે એમાં એક ઉદાહરણ હોઈ શકે અથવા સ્વાધ્યાયનો. આંકડા બદલાય, પદ્ધતિ તેની તે જ રહેવાની છે. હવે શું ગણવાનું છે? તો આપણે માત્ર પહેલો ટોપિક જોઈએ કે ભાઈ BYX 0.85, યુ નો જવાબ આપેલો છે અને પછી v નો જવાબ આપેલો છે. છૂટું કરલું છે? ઓકે, નથી કર્યું. તો મારે BVU શોધવાનું છે. શું શોધવાનું છે? BVU. આપણે એના 4 ભાગ કરી દઈએ એટલે ઈઝી રહેશે. 1 2 3 4. આવી ગયા આપણા પહેલા ટોપિક. તો આપણે BVU શોધવાનું. તો BVU નું સૂત્ર લખવાનું કે BVU બરાબર BYX ગુણ્યા CX છેદમાં CY. સાહેબ સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું? તો તમારે યાદ રાખવાનું કે BVU શોધવાનું તો લખવાનું BVU બરાબર BYX, x થી પૂરું થાય જો તમે છે ને, BYX x થી પૂરું થાય તો શુભ મુહૂર્ત ક્યાંથી કરવાનો? x થી CX છેદમાં CY. સૂત્ર માટે ટેકનિક યાદ રાખવાની કે BVU પૂછે શું કરવાનું? BYX ગુણ્યા x એ પૂરું થાય x થી શુભ મુહૂર્ત કરવાનું CX છેદમાં CY. આ યાદ રહેવું જોઈએ. હવે BYX તો આપેલો છે કે 0.85, CX ને CY ક્યાંથી આવે? તો તમને જે u બરાબર આપેલું છે x-15 અને v બરાબર y-20, આવું છે ને? તો છેદમાં u ના છેદમાં તમને જે આપે એને CX કહેવાય અને v ના છેદમાં જે આપે એને CY કહેવાય. તો તમે આમ કરીને જો તો તમને તો કઈ જ નહીં દેખાય. કોઈને કઈ દેખાયું? છેદમાં કઈ આપ્યું તો કઈ નહીં આપે એનો અર્થ એવો થાય કે કઈ નહીં આપે તો કુછ તો હોગા. સબકા માલિક
એનો મતલબ કે સિવાયનો જવાબ બી એક જ છે. છેદમાં કઈ નહીં આપે તો એક સમજવાનું, ઉપર x માઇનસ તમારી મનપસંદ કિંમત, y ઓછા મનપસંદ કિંમત આવે, બીજું બધું કઈ નહીં આપે તો કે કિંમત કેવાય, કહેવાય ને. તો cx પણ એક, cy પણ એક. તો તમારો પહેલો જવાબ 0.85 આવવાનો છે. કેટલા આવે? 0.85. સમજાય? યાદ રહેશે? જઈએ આપણે બીજા દાખલા તરફ. શું કીધું છે કે ભાઈ મારે તો બીજામાં byx ગણવાનું છે. byx શું ગણવાનું છે? એમાં પણ dv છે ને, ભાગી જાય વંચાય દરેકને. નંબર 2 ના ટોપિકમાં પણ મારે BVU શોધવાનું છે. BVU બરાબર byx, x એ પૂરું થાય તો cx છેદમાં cy, જ્યાંથી પૂરું થાય સુમુહૂર્ત કરવા જવાનું. હું અહીંયા યુ ના ખાનામાં જોઉં કે x માઇનસ 5 છેદમાં 3 v બરાબર y ઓછા 8 છેદમાં 5. અને byx નો જવાબ તો મને તૈયાર આપેલો છે કે ભાઈ 0.9 તુજ છે. તો આપણે શીખી ગયા કે યુ ના છેદમાં જે હોય તે cx કહેવાય, અને v ના છેદમાં જે હોય y ની કિંમત માઇનસ પસંદગીની કિંમત આપણે એના સિવાયનો બાકી હોય તે cx સિવાયમાં આવવાનું છે. આવું યાદ રાખવાનું. તો છેદમાં છે કોણ? 3. આમાં કોણ છે? 5. કેલ્સી વાપરો. કેલ્સી એટલે હેલ્સી. 0.9 ગુણ્યા 3 ભાગ્યા 5. 0.54 તમારો જવાબ થવાનો છે. પેલા ઘરમાં તો 0.85 રહ્યો હતો, બરાબર ને? 1 ગુણ્યા ભાગ્યા 1 કરે તો જવાબ જ રહે. આમાં આપણે ગુણાકાર કરવો પડે તો આપણો જવાબ બદલાઈ ગયો. ત્રીજા ઘરમાં જઈએ. શું કીધું છે ત્રીજા ઘરમાં? ત્રીજો ઘર થોડો એન્ટિક છે. જો શોધવાનું છે આપણે BVU શોધવાનું છે. સૂત્ર આપણા મગજમાં ચાલ્યા કરતું છે આ પ્રમાણે, છે ને? પણ ક્યારે ચાલે? પ્રેક્ટિસ હોય ત્યારે. તો u બરાબર 10 કૌંસમાં x માઇનસ 4.5 અને v બરાબર y માઇનસ 50 છેદમાં 10. byx નો જવાબ તો મને આપેલો છે 0.25. હવે આપણે એવું શીખેલા કે છેદમાં હોય તો કુછ ભી નહીં, તો મેરા તો કુછ ભી નહીં. તો કુછ ભી નહીં તો એક તો કહેવાય ને, પોતે તું તો છે ને તારા હારું. હા, તો આ સિવાય નો જવાબ થાય ને. સિમ્પલ સમજવાનું. cx નો જવાબ 1 અને cy નો જવાબ કેટલો? 10. પણ બ્રેક મારજો. મેં તમને ક્યારનો કહું કે u બરાબર x માઇનસ તમારી મનપસંદ કિંમત, પેલા 10 કાં ઉપર ઘૂસી ગયો? કેવી રીતના ઘૂસણખોરી કરી ગયો? તો ભાઈ cx 1/10 હતો, જે અંશનો આ છેદનો છેદ અંશમાં જતો રહ્યો. એમ કે 5મું 6ઠું 7મું માં આવતું યાદ છે ને આવું બધું? મિશ્ર અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક. હા, તેનો જ ભાઈ આવી ગયો. જો તો એનો મતલબ કે છેદમાં હતો, છેદનો છેદ ત્યાં અંશમાં જતો રહેલો. પાછો બોલાવી લે ભાઈ, તું નીચે આવતો રે. એટલે કે cx નો જવાબ 0.1 થાય. કેટલો થાય? 0.1. અને cy ના જવાબમાં તો y ને એની પસંદગીની કિંમત જ છે, બીજું કઈ નથી. તો છેદમાં કઈ નહીં આવે. પણ યાદ રાખજો, છેદમાં કઈ નહીં તો 1 કહેવાય, અને આ છેદનો છેદ અંશમાં પાછો બોલાવી લે નીચે. એટલે હવે u બરાબર એવું થઈ જાય કે x માઇનસ 4.5 છેદમાં 1/10. એ ઉપર પહોંચી ગયો હતો, નીચે બોલાવી દીધો આપણે. તો 1/10 એટલે પોઈન્ટમાં આપીને કે 0.1. હવે કેલ્સી વાપરીએ. શું થાય? 0.25 ગુણ્યા 0.1 ભાગ્યા 10. અરે ગજબ બેજતી. 0.00, હા 0025. યાદ રહેશે? આ સમજાય? આ થોડું એન્ટિક હતું, બાકી તો એકદમ સિમ્પલ આવી ગયા છે.
એક્સ માઇનસ તમારી મનપસંદ કિંમત હોવી જોઈએ, બીજું કઈ નહીં ચાલે. બીજું હોય તે નીચે વાળા બધું હોય તો નીચે વાળો એટલે કેવી રીતના લખવાનું એનો ખ્યાલ આવવો જોઈએ. નેક્સ્ટ, તો નેક્સ્ટમાં પણ તમારે BVO શોધવાનું છે. બીજું બધું કઈ દેખાવું ના જોઈએ. ભાઈ તો જતો રહે ને. BVO બરાબર BYX ગુણ્યા CX છેદમાં CY. BYX નો જવાબ 1.6 આપેલો છે. તો CX બરાબર આપણે જો જોવું હોય તો તમને એવું નથી કહેતો કે તમે કોમેન્ટમાં જણાવજો, મને ખબર તમે કોમેન્ટ બહુ ખતરનાક કરે. તો ભાઈ આ અંશ વાળો ક્યાં આવી જવાનો? છેદમાં આવી જવાનો. તો CX નો જવાબ 0.2. V બરાબર Y 2 આપેલો છે ને, આમાં તો ગડબડ આપી દીધી. 2 કૌંસમાં Y ઓછા 18. તો આપણે જાણી ગયા કે સિવાય ગણિત એક કહેવાય, પણ પેલો 2 જે છે તેને નીચે બોલાવવો પડે. તો કેટલા આવવાનો છે? 0.5. હવે દરેકને ખ્યાલ આવતો હશે ને, ऊपर x माइनस हमारी पसंद की कीमत, दूसरा कुछ भी नहीं चाहिए हमको. तो भाई 5 तो नीचे जतो रे, तो छेदना छेदમાં જાય એટલે 1/5 એટલે 0.2 આવે. અહીં 1/2 એટલે 0.5. તો 0.2 ભાગ્યા 0.5. 16 દુ 32, 32/5. 0.64. તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય. યાદ રહેશે? આ ભૂલાવવું નહીં જોઈએ. ભૂલીના કોઈ ઘરે જવું નહીં. હવે થોડા હજુ એન્ટિક દાખલાઓ લાવીએ. પણ રકમ વાંચવાની સાથે શું વિચાર આવવો જોઈએ? યાદ રાખજો કે BVO શોધવા કે એટલે નજર સમક્ષ ક્યાં? નજર સમક્ષ આવવું જોઈએ. કયો? કે BVO કે એટલે કે BYX ગુણ્યા CX છેદમાં CY. યુ ના ઘરમાં જઈને જોવાનું કે છેદમાં કઈ છે તો કઈ નહીં તો એક કહેવાય. પણ અંશમાં જો x માઇનસ તમારી મનપસંદ કિંમતની સાથે જો કોઈ હોય તેને છેદમાં બોલાવી લેવો. એનો મતલબ કે 1/5 એટલે CX નો જવાબ 0.2 થવાનો છે. એ જ પ્રમાણે CY છેદમાં કઈ નહીં તો એક કહેવાય. પણ મારે તો મારી પસંદગીની કિંમત સાથે રહેવાનો, બીજા બધાને મોકલી આપવાનું. તો એ અંશમાંથી છેદમાં એટલે છેદના છેદમાં જાય 1/2 એટલે 0.5 થાય. પછી તમારે હીરા જડવા જવાનો. પણ BVO વંચાય એટલે તમારા મગજમાં આ પ્રમાણે ઘડામણ કરવાની છે એ આવવું જોઈએ. સૂત્ર સેટઅપ કરવાનું. યુ માટે CX માટે ક્યાં જોવું? યુ ના ઘરમાં. અને CY માટે V ના ઘરમાં જ જોવું. યાદ રાખજો. અને ઉપર x માઇનસ તમારી કિંમત આવે, પેલા y માઇનસ તમારી કિંમત આવે, બીજું કઈ નહીં આવે. બીજું બધું ક્યાં જાય? છેદમાં. અને છેદમાં ઘડામણ કરે એટલે CX ને CY મળતું છે. આ યાદ રહેવું જોઈએ. ચલો હવે નિયત સંબંધ રેખા તમને આપી દીધી. જો એટલો સારો નિયત સંબંધ રેખા આપી એટલે શું આવું છે મગજમાં? A અને B નો જવાબ મારી પર તૈયાર છે. એક અવલોકન 6 અને 17 નો ઉપયોગ કરી એમાંનો x માટે y ની અનુમાનિત ત્રુટી શોધો. તો આપણી પર એક અવલોકનની જોડ છે. એક અવલોકનની જોડ. તો આપણને આપેલું જે છે એ y કેપ છે 23.2 માઇનસ 1.2x. તમારા મગજમાં તો આવો વિચાર આવી જ જાય કે ભાઈ એનો જવાબ મારી પર 23.2 કહેવાય અને બી નો જવાબ માઇનસ 1.2 કહેવાય. કેમ? તો એમાં a વત્તા bx આવે. શું આવે? a વત્તા bx. અને ઉપર તો માઇનસમાં આપ્યો એનો મતલબ કે b માઇનસમાં હશે. થાય ને? હવે આપણને એવું કીધું છે કે એક અવલોકનમાં 6 અને 17. તો અવલોકનમાં આપણે જોઈએ કે પહેલો અવલોકન x, બીજું y કહેવાય. x ની કિંમત 6 મૂકીએ તો ત્રુટી કેટલી મળે? તો આવું તો કઈ શોધવા જ નહીં કીધું હતું. પણ આપણા મગજમાં વિચાર આવવો જોઈએ કે નહીં આવવો જોઈએ? આવવો જોઈએ. કેમ આવવા જોઈએ તે પણ ખ્યાલ આવવો જોઈએ. તો હવે ત્રુટી શોધવાનું છે એનો મતલબ કે મારે સીધી કિંમત મૂકવા જવાનું. x બરાબર 6 લેતા
23.2 માઇનસ 1.2 કૌંસમાં x નો જવાબ 6. 23.2 માઇનસ 12 છંગ 72 એટલે કે 7.2. તો 23.2 માઇનસ 7.2 એટલે 16. તો વાય કેપ નો જવાબ 16 થવાનો છે. મારે તો ત્રુટી એટલે કે એરર y માઇનસ વાય કેપ. તો વાય કેપ નો જવાબ તો 16 છે. વાય ક્યાં જોવાનો? તો જે ઘરમાંથી x લીધો તે ઘરમાંથી y જોવાનો. તો એ 17 કહેવાય. તો ઈ નો જવાબ કેટલા આવે? 1. ઈ નો નહીં, હા એરર ત્રુટી ખામી, એના જવાબ કેટલા આવે? એકડે 1. યાદ રહેશે આટલું? સમજાય? સિમ્પલ છે ને? ત્યાર પછી નિયત સંબંધાંક આપણને આપેલો છે. નિયત સંબંધાંક એટલે શું કહેવાય? બી. x અને y ના પ્રમાણિત વિચલન અનુક્રમે x નું એટલે sx અને y નું એટલે sy. નિશ્ચાયકતાનો આંક એટલે કે કેપિટલ આર નો વર્ગ એટલે કે સ્મોલ આર નો વર્ગ મારે શોધવાનું છે. મારા મગજમાં વિચાર આવી ગયો કે મારે બી પરથી બધું ગણતરી કરવાની છે. શેના પરથી? બી પરથી. આવું વિચાર શ્રેણી ક્યારે આવે? તમે દાખલાની પ્રેક્ટિસ કરી હોય અને પ્રેક્ટિસ કર્યા પછી એને તમે રાત્રે સૂતી વખતે પણ યાદ કર્યું હોય કે નિશ્ચયકતાના એટલે કેપિટલ નો વર્ગ એટલે કે મારે સ્મોલ આર નો વર્ગ જોઈએ અને સ્મોલ આર ક્યાંથી મળે? બી ના ઘરમાંથી મળે. આર ગુણ્યા એસ એટલે sx. આવું તમે જો રાતના સૂતી વખતે યાદ કરો અને પછી ભગવાનને કે ભગવાન મેં જે આખો દિવસ દરમિયાન જે પણ અભ્યાસ કર્યો છે એ મને સંપૂર્ણપણે યાદ રહે એવી હું પ્રાર્થના કરું. આમ કહેવાનું ભગવાનને તો યાદ રહેવાનું છે ને. તમારે ભગવાનને માની નહીં, જો દીખતા હે વો બીકતા હે એમ કે તમે પાછા એટલે મુશ્કેલી આવે. વાંધો નહીં, તમને જેવું ઠીક લાગે તેવું. બી ની કિંમત આપણને આપેલી છે 0.6. આર ખબર નથી. sy નો જવાબ 3 છે. sx નો જવાબ 5 આપેલો છે. બાજુ પલટ કરે 0.6 5 ઉપર ને 3 નીચે. તો જવાબ કેટલો આવે? 0.5 0.6 0.6 ગુણ્યા 5 ભાગ્યા 3. તો તમારો જવાબ તો 1 આવે એમ કે. કેટલો આવે? 1 આવતો છે એમ કે. થાય આટલું? સમજાય? બી આર ગુણ્યા sy ના છેદમાં sx આવું સમજ પડવી જોઈએ. નિયત સંબંધાંક એટલે બી કહેવાય. આર રજનીકાંત નહીં, આર કયો? સહસંબંધાંક વાળો. sy નો જવાબ તમને આપેલો છે 3, sx નો 5 જવાબ છે. બાજુ પલટ કરે એટલે 5 ઉપર ને 3 નીચે આવે અને પછી વાપરો તો આર નો જવાબ 1 જ આવે. તો હવે નિશ્ચયકતાનો આંક એટલે કેપિટલ આર નો વર્ગ સ્મોલ આર નો વર્ગ 1 નો વર્ગ 1 નો વર્ગ ગમે તે કરે 1 જ થવાનો છે. ખ્યાલ આવે? યાદ રહેશે આવું? જો ભૂલી ગયા તો ભૂલભુલૈયા આવવાનું છે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. ફરી પાછું નિયત સંબંધ રેખા આપી દીધું. નિશ્ચયકતાનો આંક પૂછ્યો. sx ને sy ફરી પાછું આપ્યું. તો તમને ખબર તો પડી ગઈ કે ભાઈ અહીંયા જોવાનું, મારે ક્યાં જોવાનું? y કેપમાં a વત્તા bx. મને 11 વત્તા 3x આપેલો છે. તો b નો જવાબ 3 કહેવાય. અને લખું સૂત્ર બી નું આર ગુણ્યા sy ના છેદમાં sx. બી નો જવાબ 3, આર નો જવાબ શોધવાનો. sy નો જવાબ અને sx નો જવાબ તાળું છે. sy નો જવાબ 10. પહેલા હાથે પેલું sx નો જવાબ 3, sy નો જવાબ 10 કહેવાય. sy 10, sx નો જવાબ 3. બાજુ પલટ કરો તો 3 ઉપર ને 10 નીચે. તો 3 ટાલી 9, 9 ભાગ્યા 10 એટલે 0.9 આવે. લખવાનો નિશ્ચયકતાનો આંક બરાબર કેપિટલ આર નો વર્ગ બરાબર સ્મોલ આર નો વર્ગ બરાબર 0.9 એનો વર્ગ એટલે 0.81. હજુ તમને ટકામાં પૂછે તો 81% કહેવાય. નથી પૂછવામાં તો પૂછી નાખે તો
ખ્યાલ આવે? સમજાય? કેટલા સરળ દાખલા છે. હજુ એક લાવે એન્ટિક દાખલો. કેવો એન્ટિક દાખલો? તો નિયત સંબંધ રેખા આપણને પૂછી છે. નિયત સંબંધ રેખા મેળવો. માહિતીમાં x અને y ની માહિતી આપી, ભેગો આપેલા એટલે અવલોકનો આપેલા છે. મધ્યક x નો આપે એટલે x બાર, y નો આપે એટલે y બાર કહેવાય. આવું તમે વાંચતા શીખ્યા છે. આજે ને સહજ સંબંધમાં દાખલો આવી ગયો છે આવો. ત્યાર પછી મધ્યક માંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો. કઈ ખબર નથી પડતી. જોઈએ કે રીતના સેટઅપ કરવાનું તે. શાંતિ રાખો. ધીરજના ફળ જાણે ને તમે થોભો ને. મધ્યકમાં લીધેલા વિચલનના ગુણાકારનો સરવાળો. હવે તો તમને કઈ યાદ આવતું હોય તો મધ્યકમાં લીધેલા વિચલન નથી ખબર ને, x માઇનસ x બાર અને y માઇનસ y બાર એમ કે મધ્યકમાં લીધેલા વિચલનો. વિચલન એટલે વિક્ષેપ ઉભો કરે તે વિચલન કહેવાય ને. તો બેનો ગુણાકાર એટલે કે આપણે જોઈ ગયા સૂત્ર યાદ છે. બેનો ગુણાકાર આપે અને એનો સરવાળો અને એના વર્ગોનો સરવાળો એટલે કે સિગ્મા x ઓછા x બાર એનો વર્ગ અને y માઇનસ y બાર એનો વર્ગ આપેલો છે. સમજાયા? બે માણસ ભેગા પર બંનેના વર્ગ આપ્યા હશે અને સાથે આપેલા બે કૌંસનો ગુણાકાર. આ પણ નિર્ભર સૂત્ર છે ને. ચાલો x બાર y બાર તમારે ગણવાનું તૈયાર આપેલું જ છે. બી માં સિગ્મા x ઓછા x બાર પહેલા કૌંસમાં x ઓછા x બાર, બીજામાં y ઓછા y બાર, છેદમાં બી છે એટલે છેદમાં સૂત્ર અડધું જ આવે. 115 છેદમાં 130 તમારે ગણવાનું. પછી એ આવે y બાર ઓછા bx બાર તમારે ગણવાનું. y કે બે વત્તા bx તમારા માટે બાકી રાખીએ. તમે જે શીખ્યા છે કેટલું યાદ છે કઈ તો બાકી રાખવું પડે ને તમારા માટે, તો તમને યાદ રહેવું જોઈએ. હવે આપણે આગળ દાખલા જોઈએ. તો આ દાખલો તો આવી ગયો છે પણ થોડું રિપીટ કરી આપીએ કે ભાઈ પાક વિશેની અનુમાનની ઉપજ સૂચનાની આપે નિયત સંબંધ રેખા. તો આપણે જોઈ ગયા હતા કે સરેરાશ વરસાદ એટલે x અને y શોધવાનું છે. એટલે કે y ની x પર નિયત સંબંધ રેખા શોધવાની. આવું તમને સમજ પડવી જોઈએ. તમને એ પણ કીધું હતું કે ઉપર દાખલો સહસંબંધક, નીચે એવું આપે સુરેખ અન્વયોજન ગણો, સુરેખ વલણ ગણો, 3 ચલિત સરેરાશ ગણો, આવું કઈ સૂચના આપે તો વચ્ચે કોણ બેઠું? નિયત સંબંધ. જેમાં તમને મધ્યક આપેલો છે x નો એટલે x બાર, y નો એટલે y બાર, વિચલન એટલે sx અને sy સહસંબંધક એટલે r. સૂત્ર બે નું આ રીતના આવશે. તમારે ઘડામણ કરી આપવાની. જવાબદારી તમારી. ગણાઈ ગયો છે આપણો પાર્ટ 1 માં. ત્યાર પછી દાખલો જે છે એમાં પણ તમને નિયત સંબંધ રેખા આપી. x નો મધ્યક એટલે x બાર, y નો મધ્યક એટલે y બાર, વિચરણ શું આપેલું છે? વિચરણ એટલે sx નો સ્ક્વેર ને sy નો સ્ક્વેર. સવિચરણ એટલે કે કોવેરિએશન xy. શું કહેવાય? કોવેરિએશન xy. બી ગણવા માટે તમારે કોવેરિએશન xy છેદમાં શું લેવાનું? sx નો સ્ક્વેર લેવાનો. 80 ભાગ્યા 100 એટલે 0.8. બાકી તમારથી ગણાશે જ. અને સૂચના એ પણ આપી છે કે 45 લાખ x ની કિંમત આપીને તો તેની બજાર કિંમત કેટલી થાય? બજાર કિંમત એટલે y આપેલી છે ને. સમજાય આટલું? તમારા માટે હોમવર્ક. ત્યાર પછી આ એક દાખલો તમને મારે ગણાવવાનો એટલે આપણો પિક્ચર અહીંયા પૂર્ણ થાય. જે પણ યોદ્ધા શિક્ષણ સી ને ડી માં આવવાના છે એ પાર્ટ 2 લેક્ચરમાં તમને આપેલા છે. તમારે સમજવાના કે કયા પ્રકારે હુમલો કરી શકીએ, કોણ આવી શકે અને કેવા વેશમાં આવે. માર્ક તો 2 ને 3 લેવાના છે આપણે સેક્શન સી ને ડી માં, પણ એ કયા પ્રકારે યુદ્ધના મેદાનમાં આવશે અને આપણે કયા પ્રકાર નીતિ ઘડાવવાની એની તૈયારી કરાવી છે. અને તૈયારી કરાવી તમને કોઈ તમારે પ્રેક્ટિસ, આમ કઈ નામની થાય. લડવું પડે ત્યાં જઈને. લડતી વખતે
સામેનો વાર પણ આપણને સમજ પડવી જોઈએ કે સામેવાળો કેવી રીતના આપણી પર આક્રમણ કરતો છે, શું આપતો છે, એનો પણ ખ્યાલ આવવો જોઈએ. પહેલા તો આપણે જોતા છે કે ભાઈ શું અંદર આપેલું છે. તો નિયત સંબંધ રેખા મેળવો, આવું તમને કોઈને દેખાયું હોય. પછી જાહેરાત ખર્ચ 5 લાખ હોય, નિયત સંબંધ રેખા આપે પછી તમને શોધવા માટે x ની કિંમત જ આપો, તમને પણ કીધું છે. અને એનું અનુમાન કરો, અને જો તમને સમજ બહુ ઓછી પડતી હોય તો વાંચ્યા કરવાનું બધું જ. જાહેરાત ખર્ચ એટલે x અને વેચાણ એટલે y. અને જાહેરાત ખર્ચ તમને 10,000 માં આંકડો આપેલો છે, તો 10,000 માં કેટલા ઝીરો આવે? 4 ઝીરો. તો તમે જ્યારે x ની કિંમત લેવા જાઓ ત્યારે આ 5 લાખમાં 1 2 3 4 ઝીરો કાઢી નાખવાની અને x ની કિંમત 50 લેવા જવાનું. આટલો ટ્વિસ્ટ છે. આનાથી વિશેષ પ્રકારનો કોઈ ટ્વિસ્ટ નથી. ટ્વિસ્ટ આગળ કોઈ નવું લગાડવા જવું નહીં. ઓકે, આ સમજાવવાનું મેન હતું કે તમને જાહેરાત ખર્ચ કાઉન્સમાં 10,000 આપે તો 10,000 ની ગુણકમાં છે, તો આ 5 લાખ ને પણ આપણે 10,000 ના ગુણકમાં લાવવા હોય તો કેટલા થવાના છે? 50 થવાના છે. x ની કિંમત તમારે મૂકવાની કેટલી આવશે? 50. આવું સમજાવવું જોઈએ. વિશેષ કઈ નથી એમાં. તમે કે દાખલો ગણી આપે, ના કહેતા હોય તો નહીં ગણીએ. તમારી ઈચ્છા પૂરી કરીએ આપણે. લખીએ આપણે x અને y. 15 મિનિટ આપણે સમય લઈએ, બહુ શાંતિથી. 12 15 15 23 24, 12 15 23 24, 12 15 15 23 24, 38 42 48. ત્યાર પછી y ના ઘરમાં જોઈએ તો 5 5.6 5.8, 5 5.6 5.8, પછી કેટલા 7 હતા? ઓકે, 5 5.6 5.8 6 8 અને પછી 7. ત્યાર પછી 7.2 8.8, ત્યાર પછી 9.2 અને 9.5. એની કિંમત 8. અહીંયા પણ 8 આપેલા, તમે બંને જગ્યાએ જોઈ શકો છો. હવે આપણે ગણતરી કરીએ તો સૌપ્રથમ તો x અને y નો સરવાળો કરવાનો. 5 ગુણના દાખલામાં આ પ્રમાણે દાખલો હોઈ શકે, અને મને તો લાગતું છે કે આ પ્રમાણે 2026 માં દાખલો આવી શકે 59 નંબર પર. તો એના માટે આપણે એક વખતની થોડી પ્રેક્ટિસ કરી લઈએ. બરાબર છે. સરવાળો કરીએ x નો, તો 12 + 15 + 15 + 23 + 24 + 38 + 42 + 48, 217. 5 + 5.6 + 5.8 + 7 + 7.2 + 8.8, 9.2 + 9.5, 58.1. પહેલો સ્ટેપ ગણીએ આપણે x બાર સિગ્મા x છેદમાં n અને y બાર સિગ્મા y છેદમાં n. x નો સરવાળો 217 ભાગ્યા 8, 58.1 ભાગ્યા 8, તો 7.26. અને ઉપર 27.13. પોઈન્ટમાં છે એટલે આત્મનિર્ભર તેને કહેવાશે નહીં. નહીં કહેવાય ને તો આપણે આંકડાઓ મન તો જરાક લાગતું છે કે ચાલો આપણે થોડી ઈઝી પતાવી દઈએ. યુ બી ગણવા જોઈએ તો બહુ લાંબુ થાય. યુ નું ખાનું, વી નું ખાનું, યુવી નો વર્ગ, વી નો વર્ગ. 4 ખાના છે કરતા 2 ખાનામાં પૂરું કરી દઈએ તો એક્સ વાય નો ગુણાકાર ને એક્સ નો વર્ગ કરી દઈએ તો કેટલું ઈઝી પડે? પડે ને? એ પણ આપણા મગજમાં આવવું જોઈએ કે આપણા માટે કયું સરળ પડે તેવું છે.
આંકડાઓ નાના છે એટલે થોડું સરળતા રહેશે, બરાબર છે. ચલો એક્સ વાય નો ગુણાકાર કરીએ તો 12 ગુણ્યા 5 એટલે 12 પંચે 60 પોઈન્ટમાં છે એટલે મારે પણ તમારા જેમ કેલ્શિયમનો ઉપયોગ કરવો પડે. 15 ગુણ્યા 5.6 84, 15 ગુણ્યા 5.8 87, 23 ગુણ્યા 7 161, 24 ગુણ્યા 7.2 172.8, 38 ગુણ્યા 8.8 334.4, 42 ગુણ્યા 9.2 386.4, 48 ગુણ્યા 9.5 456. સરવાળો કરી દઈએ. 60 વત્તા 84 વત્તા 87 વત્તા 161 વત્તા 172.8 વત્તા 334.4 વત્તા 386.4 વત્તા 456. સરવાળામાં ભૂલ હોય તો જવાબદારી તમારી સુધારો કરવાની. 1741.6 1741.6 એનો પોઈન્ટ બહુ નાનો પડે ને કે દેખાતો જ નથી. બાજુમાં x નો વર્ગ કરી દઈએ. 12 નો વર્ગ 144, 15 નો 225, ફરી પાછો 15, 23 નો વર્ગ 529, 24 નો વર્ગ 576, બરાબર ને. 38 નો વર્ગ 14, 44, 42 નો વર્ગ 1764, 48 નો વર્ગ 2304. એનો સરવાળો કરીએ 144, 225, 225, 529 પ્લસ 576 પ્લસ 1444 1764 2304 તો 7211 થવાનો છે. સરવાળામાં જવાબદારી તમારી. ચાલો હવે આપણે બી ગણવાનું. કોનું સૂત્ર આવશે? કોર્ટ મેરેજ નું સિગ્મા એક્સ વાય, આગળ n લગાવવાનું બિલકુલ નહીં ભૂલતા, બરાબર છે. n ગુણ્યા સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં n સિગ્મા એક્સ નો વર્ગ સિગ્મા એક્સ આખાનો વર્ગ. યાદ છે ને સૂત્ર? સાહેબ પેલું તમે એક્સ ને એક્સ બાર લખતા તે હમણાં તમને મારથી કહેવાય તેવું નથી. કેમ? કારણ કે તમે આટલું સમજ પડતા સારું છે, વધારે પડતા આપણે અંદર જતા નથી, બરાબર. સમય નહીં મળે બાકી તમને બતાવો તે જે આવતા વર્ષે ભણશે રેગ્યુલર શરૂઆતથી જૂન મહિનાથી એમને હું બતાવીશ કે કેવી રીતના એસેક્સ આવે. તમારા નસીબમાં એ નથી. એનો જવાબ કેટલો છે? 8. XY નો ગુણાકાર 1741.6, સિગ્મા એક્સ નો જવાબ 217, y નો જવાબ 58.1 છેદમાં n નો જવાબ 8, સિગ્મા એક્સ નો વર્ગ 7211 છે. સિગ્મા એક્સ એટલે 217, એનો વર્ગ કરવા જવાનો ગુણાકાર કરીએ. 1741.6 ગુણ્યા 8 13,932.88 એટલે 8. 217 ગુણ્યા 58.1 12,607.7 છેદમાં 7211 ગુણ્યા 8 57,688. 217 નો વર્ગ કરીએ તો 47,089. અંશમાં બાદબાકી કરીએ. 13,932.8 માઇનસ 12,607.7
તો આપણી પર રહેવાના છે 1325.1 છેદમાં 57 688 માઇનસ 47 089 કરીએ તો 10,599 બાજુમાં ધંધો કરી નાખીએ 1325.1 ભાગ્યા 10,599 તો તમારો જવાબ 0.13 થવાનો છે. કેટલો? 13. ત્યાર પછી ગણીએ આપણે a y બાર ઓછા b x બાર. y બાર નો જવાબ જોઈએ તો y બાર નો જવાબ 7.26 છે. b નો જવાબ લાલા છે આપણે 0.13 છે ને b નો જવાબ. હા b નો જવાબ. x બાર નો જવાબ 27.13 7.26 માં કોઈ છેડખાની નહીં. 0.13 ગુણ્યા 27.13 3.53 તો 7.26 માઇનસ 3.53 3.73 y કેપમાં a વત્તા bx એનો જવાબ 3.73 પ્લસ b નો જવાબ 0.13 કાઉન્સ મેક્સ ઉપર લખવાનું કે નિયત સંબંધ રેખા હોય તમને ખ્યાલ હશે ને. પછી જો કોઈને યાદ હોય તો x બરાબર મારે 50 લેવાનું છે. કેમ 50 લેવાનું? 5 લાખ કેમ નહીં? તો ખાસ યાદ રાખજો કે 5 લાખ આપેલા છે પણ કાઉન્સમાં 10,000 આપેલા છે. જે પણ આપે x ના કાઉન્સમાં તેને ભાગ્યા કરવાનું. ક્યારે? બંને એક જ જાતમાં નહીં હોય ત્યારે. આ હજારમાં છે અને પેલું લાખોમાં છે તો મારામારી કરી નાખવાનું. 10,000 નો અર્થ તમને ખબર ને? 4 0 આવે તે 4 0 મરી જવાના ઉપર નીચે. એટલે x ની કિંમત કેટલી આવે? 50. હવે બીજો બી દાખલો એક છે એકવાર જોઈ લેજો ખાતરની ગુણ વાળો છે ને. હા એમાં ભાગ્યા કરો 300 ને પેલા 10 કેવું કઈ આપેલું છે. ચેક કરી લેજો પ્રેક્ટિસ માટે. આવી શકે બે માંથી એક દાખલો. ક્યાં તો ખાતરની ગુણ ક્યાં તો આ 300 અને પેલું 10 કેવું કઈ આપેલું છે ગણજો જોજો પરીક્ષા આવે દુઃખ નહીં લાગવું જોઈએ કે સાહેબ તમે કીધું હતું પણ અમે પ્રેક્ટિસ નહીં કરી હતી. ક્યાં? ત્યાં. તો 3.73 પ્લસ 0.13 કાઉન્સમાં x ની કિંમત 50 3.73 50 સાથે ગુણાકાર કરીએ તો 50 ગુણ્યા 0.13 તો 6.5 સરવાળો કરીએ તો થવાના 10.23 10,000 એકમ લખવાનો બિલકુલ ભૂલતા નહીં. કોનો એકમ લખવાનો? y નો લખવાનો. કેટલા આપેલો છે? કરોડ રૂપિયા. યાદ રહેશે એકમ કોનો લખવાનો તે? પછી તમે તો મગજમાં ચાલતો આંકડો લખી આવે તો પછી તમારે ધંધામાં શું થાય એનો ખ્યાલ આવવો જોઈએ. યાદ રહેશે x ની કિંમત મૂકવાની, જવાબ y નો આવવાનો તો y નો એકમ લખવાનો. તો અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ. અંતની 6 મિનિટ અતિ મહત્વની છે. જોઈ લેજો ખાસમ ખાસ. તો આપણે ખાસમ ખાસમાં એ જોઈએ કે દાખલામાં y કેપ આપેલો હોય તો a વત્તા bx અને a ને b ની કિંમત મળશે યાદ રાખવાનું. નિશ્ચયકતાનો આ કે કોનો આ કે આખું લખી દઈએ ને તમારા માટે. ઉતાવળ વધી જાય ને એટલે આવું જ થાય. નિશ્ચયકતાનો આ કે એટલે કેપિટલ R નો વર્ગ એટલે કે સ્મોલ r નો વર્ગ એટલે કે આપણા મગજમાં સૂત્ર આ આવવું જ જોઈએ. કયું? કે b ગુણ્યા r ગુણ્યા sy ના છેદમાં sx અને x બાર અને y બાર બે માંથી એકની પણ કિંમત નહીં આપે અને શોધવા કે તો મગજમાં એ નું સૂત્ર આવવું જોઈએ અને એ માટે આપણે y કેપમાં નજર નાખવાની. આ ખાસ યાદ રહેવું જોઈએ. અને
આપણે હમણાં જે દાખલો ગણી ગયા તેમાં જો તમને x ની કિંમતમાં જે આપે અને તેની જ કિંમતમાં જો ફેરફાર હોય તો તમારે આ રીતના મારામારી કરીને કિંમત લાવવાની છે, ખાસ યાદ રહેવું જોઈએ. બીજું તમારે તમને બહુ કંઈ કહેવાનું રહેતું નથી. અને નિયત સંબંધ રેખા દેખાય એટલે તમને આ યાદ આવવું જોઈએ. byx અને bvu બે માંથી એક તમને માહિતી શોધવા કે તો bvu શોધવા કે તો મગજમાં શું આવવું જોઈએ? byx જ્યાંથી પૂરું થાય ત્યાંથી શરૂઆત કરવાનો cx છેદમાં cy. cx ક્યાંથી મળે? તો u ના ઘરમાંથી મળે. v ના ઘરમાંથી શું મળે? cy છેદમાં જોવાનું ઉપર તો x માઇનસ તમારી મનપસંદ કિંમત, v માં y માઇનસ તમારી મનપસંદ કિંમત, છેદમાં આવે તે cy કહેવાય. અને જો તમને દાખલામાં મનપસંદની સાથે જો કોઈ ગુણાકારમાં આપ્યો હોય 5 તો છેદમાં લાવવાનો એટલે 1/5 થાય, છેદમાં લાવો 1/3 થાય. આ તમને યાદ રહેવું જોઈએ. એટલે અંતની 5 મિનિટમાં તમને આ બધું જ કહેતો છું કે આપણે શું જોઈ ગયા, યાદ છે ને? શરૂઆતથી આપણે એકવાર ઝડપથી જોઈ લઈએ. ભાગી ગયા પેજ. સૌપ્રથમ તો સહસંબંધ અને નિયત સંબંધનો તફાવત તમને ખ્યાલ આવવો જોઈએ. આ ખ્યાલ નહીં આવે તો મુશ્કેલી થવાનું છે. બી માટે આ પ્રકારના 5 સૂત્ર છે, નવું કંઈ આવતું નથી. ત્યાર પછી આપણે જે શુભમુહૂર્ત કરી તે કે ભાઈ sx નો સ્ક્વેર સિગ્મા xy આપે તો બી માટે સૂત્ર કયું આવે કોર્ટ મેરેજમાં? તો જોઈ લો, કોર્ટ મેરેજ જેવું નથી આવતું, આખું અલગ છે, યાદ રહેશે. ત્યાર પછી આપણે દાખલો જોઈ ગયા તે એમાં x બાર નો બાર શોધ્યો હતો, y કેપ આપે, a ને b ની કિંમત મળે. અને ખાસ કાળજી રાખવાનું કે b નો જવાબ આપેલો હોય એને માઇનસમાં હોય તેનો મતલબ કે b નો જવાબ માઇનસમાં છે. અહીંયા a વત્તા bx આવે. ત્યાર પછી આપણે એ પણ જોઈ ગયા હતા કે જેમાં શું આ રીતનું આખું વિધાન આપી દે અને y ને કરતા આપણે ધંધો કરવાનો હોય. એવું નથી કે પહેલા a નો જવાબ અને પછી b નો જવાબ આપે. પહેલા b નો જવાબ પણ આપી શકે, પણ ક્યાં x સાથે હોય એટલે b નો જવાબ સમજવાનો, ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે BVU જોયું હતું. તો આપણું અહીંયા પિક્ચર બધું જ પૂર્ણ થાય. હવે 9મી માર્ચે આમાંથી ગમે તે આવી શકે નંબર આપણે જોઈ ગયા છે. એ નંબર પર તો આપણે પૂરેપૂરી રીતના શીખીને આવ્યા શું નિયત સંબંધમાં કયા યોદ્ધાઓ આવવાના છે, શું એની રણનીતિ છે, આપણી શું રણનીતિ છે એની સામે લડવા માટે, એની સંપૂર્ણ માહિતી તમને આપી છે. તો હવે પછી તમે જે લેક્ચર આવે એમાં ચેપ્ટર નંબર 4 આવવાનું છે, પણ આ એકવાર શાંતિથી જોઈ લેવું કેટલા માર્કનું છે? 16 માર્કનું, બરાબર છે. તો આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. જો સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેવું, જેથી તમને સમજ દરેક લેક્ચર મળી રહેવાનો છે. અને બીજું કે એમાં સબસ્ક્રાઇબ કરો તો 4 વાગે તમને લેક્ચર મળી જવાનો છે. અને પ્રેક્ટિસ કરો અને તમને કોઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટમાં જણાવો કે સાહેબ આ ચેપ્ટરમાં ખબર પડતી નથી, જે ચાલી ગયા છે તે હજુ બાકી છે, એ આવવાના જ છે. એના માટે કોમેન્ટ હાલમાં કરવી નહીં.